છે અને ધ્રુવજીને અદ્ભુત રીતે એ સોનાની અંબાડીની અંદર હાથી ઉપર બેસાડ્યા છે. અદ્ભુત વાજિંત્રો વાગી રહ્યા છે, ધ્વનિઓ દુદુંબીઓ વાગે છે. ધ્રુવજીના નામનો જયકાર અને સ્વાગતો થઈ રહ્યા છે. આજ ધ્રુવજીને પુષ્પોથી, મોતીઓથી, અક્ષતથી વધાવાઈ રહ્યા છે. પણ નાના એવા ધ્રુવજી વિચાર કરે કે આજથી અમુક મહિનાઓ પહેલા જે પિતાજીના ખોરામાં બેસવું હતું તોય નહોતું મળતું, અને આજ સોનાની અંબાડી ઉપર આ શોભાયાત્રાઓ નીકળી છે, અમારો જય જયકાર થાય છે. આનું કારણ માત્ર એ હતું કે જ્યાં સુધી મારા હૃદયમાં, મારા જીવનમાં પરમાત્મા નહોતા ત્યાં સુધી મારો બાપ પણ મને એના ખોરામાં બેસાડવા નહોતો માંગતો, અને પરમાત્મા મારા જીવનમાં આવ્યા તો તમામ લોકો આજ મારા સ્વાગતો કરવા તૈયાર થયા છે, સ્વાગતો કરવા તૈયાર થયા છે. આ કથા એ બતાવે છે જીવનની અંદર તમારે કંઈક બનવું હોય, જીવનમાં તમારે પ્રગતિ કરવી હોય તો જીવનમાં હંમેશા જગદીશ્વરને પધરાવો. પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી એની શરણાગતિનો તમે સ્વીકાર કરશો. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે મારો આશ્રિત જે બને છે એના ભાગ્યમાં રામ પાત્ર લખ્યું હોય એવું એનું ભાગ્ય હોય. ઘરે ઘરે ભીખ માંગવાનું એનું ભાગ્ય હોય, પણ મારો આશ્રિત બને તો મારા પ્રારબ્ધને કારણે કરીને સુખી સુખી થઈ જાય, સુખી સુખી બની જાય છે. આવા ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા છે. આ કળિયુગની અંદર એ છેલ્લો એ અવતાર એ પરમાત્માનો અને એ પરમેશ્વર આજે આટલા સરળ આપણને મળ્યા છે. એની શરણાગતિઓ સ્વીકારજો. આજ ધ્રુવજી આવ્યા છે, આખો પરિવાર એક બન્યો એ જોઈને અતિ આનંદ થયો છે. ધ્રુવજી યુવાન બન્યા. ઉત્તાન પાદે એ ધ્રુવજીને રાજગાદી સોંપી છે, અને ધ્રુવજી ત્યારબાદ ત્યાંથી રાજ્યનો કારભાર સંભાળવાની શરૂઆત કરી. ઉત્તાનપાદ, સુનીતિ અને સુરુચિ એ રાજપાટને છોડી જંગલમાં ચાલ્યા ગયા છે. ભગવાનને મેળવવા માટે, તપશ્ચર્યા કરવાના માટે નીકળી ગયા છે. ધ્રુવજીએ લાખો વર્ષ સુધી અદ્ભુત એવું રાજ્ય ચલાવ્યું છે. ધ્રુવજીનું રાજ્ય અદ્ભુત રીતે ચાલી રહ્યું છે. એક સમયે અપર માતા એટલે સુરુચિ, એનો પુત્ર ઉત્તમ, અને ઉત્તમ એ બહાર ગયા છે, અને યક્ષો એ ઉત્તમને મારી નાખે. ધ્રુવજીને સમાચાર મળે અને ધ્રુવજીએ હાથમાં હથિયારો ધારણ કર્યા. મારા ભાઈની હત્યા કરી, એક પણ યક્ષને બચવા ન દઉં. અને ધ્રુવજી જ્યારે એક એક યક્ષોને મારવા લાગ્યા, યક્ષોનો કચર ઘાણ વરવા લાગ્યો. ધ્રુવજીની સામે કોઈ ટકી ન શક્યું, અને તે દિવસે મનુ મહારાજ આદિ, નારદજી, બ્રહ્માજી આદિ ધ્રુવજીની પાસે આવે, અને આવી અને કહે, બેટા ધ્રુવ, ધ્રુવ તું પરમ વૈષ્ણવ છો, અને પરમ વૈષ્ણવ એના હાથમાં માળા હોય, એના હાથમાં હથિયાર ન શોભે. બેટા કદાચ એક યક્ષએ તારા ભાઈની હત્યા કરી, એના બદલાની અંદર આજે તું અનેક યક્ષોને મારી રહ્યો છો. છોડી દે, છોડી દે. સંતો અને દાદા આદિ કહેવાને કારણે કરી ધ્રુવજીએ હથિયારો નીચે મૂકી દીધા, અને એ હથિયારો ધ્રુવજી નીચે મૂકી ત્યારબાદ આવ્યા. પોતાના પુત્ર એને રાજગાદી સોંપી ધ્રુવજી પણ જંગલમાં ચાલ્યા ગયા. હરિદ્વાર, ઋષિકેશ આગળ ગયા. ગંગાના કિનારે જઈ અને ધ્રુવજી ભગવાનનું ધ્યાન લગાવીને બેઠા. પણ થોડી જ વારમાં ધ્રુવજી પોતાનું મૃગચર્મ લઈને ઊભા થયા,
સાક્ષાત ગંગાજી ત્યાં પ્રગટ થયા મૂર્તિમાં. ગંગાજી આવી અને ધ્રુવજીની સામે ઉભા રહ્યા. અરે ધ્રુવજી, આપ ક્યાં જાઓ છો? ધ્રુવજીએ કહ્યું, માં, હું આવ્યો તો અહીંયા તપ કરવા, ધ્યાન લગાવવા, પણ આ તારો ખર 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 અવાજ આવે છે ને, એટલે મને ધ્યાનમાં ડિસ્ટર્બ થાય છે. એટલે જ્યાં શાંત હશે ત્યાં હું જઈશ. ગંગાજી એમ કહે કે ધ્રુવજી, મારો કિનારો છોડીને ક્યાંય જશો નહીં. હું અહીંયા મારો સ્વભાવ છોડી દઉં છું. હું શાંત બની જાઉં છું. અને આજ પણ ગંગાજી જ્યાં ધ્રુવજીએ તપ કર્યું ત્યાં આજ પણ ગંગાજી શાંત છે. ત્યાંથી થોડે આગળ જાઓ એટલે અવાજ આવવાનો ચાલુ થઈ જાય ગંગાજીનો. એથી આગળ જાઓ તો અવાજ આવવાનો ચાલુ થઈ જાય. પણ ધ્રુવજીએ જ્યાં તપ કર્યું તો ગંગાજી શાંત બની ગયા. કુદરતની પ્રકૃતિને પણ શાંત બનાવી દે. આ ભક્તોની ભક્તિની તાકાત છે. ધ્રુવજીનો અંત સમય આવ્યો. ભગવાનના પાર્ષદો વિમાન લઈને તેડવા આવ્યા. ધ્રુવજી કાળના માથા ઉપર પગ મૂકી અને ધ્રુવજી વિમાનમાં બેઠા. ધ્રુવજી પરમાત્માને પામ્યા, અવિચલ પદને પામ્યા. આ ધ્રુવ ચરિત્ર કહ્યું. ધ્રુવ ચરિત્રના વંશમાં સુખદેવજી મહારાજ કહે, રાજન આગળ જતા અંગ નામનો રાજા થયો છે. એ અંગનો પુત્ર વેન થયો છે. પણ વેન એટલો ક્રૂર રાજા હતો. એ વેન એક નંબરનો નાસ્તિક હતો. યજ્ઞમાં, ભગવાનમાં, સંતોમાં માનતો નહોતો. અને વેન એવો આદેશ કર્યો કે મારા રાજ્યમાં કોઈ મંદિર ન જોઈએ, મારા રાજ્યમાં કોઈ યજ્ઞ ન થવો જોઈએ, મારા રાજ્યમાં સાધુ સંન્યાસીઓ ન જોઈએ. અને હા, કોઈને જો યજ્ઞ કરવો હોય તો વેનના નામની આહુતિઓ આપો, બાકી કોઈની આહુતિઓ ન જોઈએ. વેન જ્યારે આ પ્રમાણે નાસ્તિક બનીને અત્યાચારો કર્યા, સંતો, ઋષિઓ અને બ્રાહ્મણો ભેગા થયા અને ભેગા થઈને કહ્યું કે વેન, આ તું જે કરી રહ્યો છે બરાબર નથી. વેન માન્યો નહીં અને વેનનો સત્તા પલટો કર્યો. વેનનું મૃત્યુ થયું. હવે રાજા વગરની પ્રજા ઉદ્ધત અને છચ્છંદી બનવા લાગી. પાછા ઋષિઓ અને બ્રહ્મદેવો ભેગા થયા. વેનના શરીરનું મંથન કર્યું. એક કાળો પુરુષ નિશાત, એમાંથી નીકળ્યું પાપ એનું. ત્યારબાદ એની જમણી ભુજા, એનું મંથન કર્યું અને એમાંથી પૃથુ મહારાજ અને અર્ચા દેવી, એનું પ્રાગટ્ય થયું. જે ભગવાનનો અંશ છે એ પૃથુ મહારાજ એની પૂજા કરી. બંદીજનોએ એની સ્તુતિઓ કરી. ત્યારે પૃથુ મહારાજે કીધું કે મેં હજુ એવું કોઈ કાર્ય નથી કર્યું અને મારા નામની સ્તુતિઓ થવા લાગી છે. હમણાં અત્યારે માહોલ ચાલે છે ને, ઘણા છે ને તકવાદી હોય, તકના લાભ લે. અત્યારે ચૂંટણીના માહોલ ચાલે છે. હવે 2 દાડામાં ટિકિટો જાહેર થશે ને, એટલે ટિકિટ હજુ તો જીત્યો ન હોય, ટિકિટ જાહેર થાય ને એને હાર પહેરાવા દોડી જશે. હાર પહેરાવો, એની સ્તુતિઓ કરો, પણ પેલા એ જોવો કામ કરે છે કે નહીં. એ કામ કરે ને પછી એનું સન્માન કરો. એ કામ કરે પછી એના સ્વાગત કરો. આજે પૃથુ મહારાજના સ્વાગતો થવા લાગ્યા, પૃથુ મહારાજની સ્તુતિઓ ગવાવા લાગી. પૃથુ મહારાજે કીધું, સાંભળો, આમાં મેં કોઈ કામ હજુ કર્યું નથી અને આ અત્યારથી મારા નામની સ્તુતિઓ, હું જે દી કામ કરું ને પછી મારા નામની સ્તુતિઓ કરજો, મારા નામની સ્તુતિઓ કરજો. પૃથુ મહારાજે અદ્ભુત વાત કરી છે. આજના શાસકોને આ સમજાવવા માટેની આ અદ્ભુત વાત છે. અને એ પૃથુ મહારાજ ત્યારબાદ આગળ વધ્યા. પૃથુ મહારાજ પ્રજા કેમ સુખી થાય એના પ્રયાસો કરવા લાગ્યા. અને એવું કહેવાય છે કે આ ધરતીની ઉપર કૃષિ એટલે ખેતી, એની શરૂઆત જો કોઈએ કરાવી હોય તો એ પૃથુ મહારાજે કરાવડાવી. ખેતીની શરૂઆત, એનો પ્રારંભ આ ધરતીની ઉપર કોઈએ કરાવ્યો હોય તો એ પૃથુ મહારાજે કરાવ્યો છે.
કૃષિ પરંપરાને પૃથુ મહારાજે આપી છે. લોકો ગરીબ બની ગયા, પૃથ્વી અન્નને શોષી ગઈ. ખાડા ટેકરાવાળી પૃથ્વીઓ હતી. ગરીબ પ્રજાના હાડકાઓ દેખાવા લાગ્યા, ભૂખથી પ્રજા મરવા લાગી. પૃથુ મહારાજને પ્રાર્થના કરી અને પૃથુ મહારાજે એ સમયે પૃથ્વીને સીધી કરી, સમતોલ બનાવી, ઇન્દ્રને વાછરડો બનાવી, પૃથ્વીને ગાય બનાવી, એનું દોહન કરાવ્યું અને આ સમાજને સુખીઓ કર્યો. ઈ આ રાજાનું કર્તવ્ય છે કે પોતે વેદના વેઠીને પણ પોતાની પ્રજાને સુખી કરવાનો પ્રયાસ અને પ્રયત્ન કરે. આવો પૃથુ ચરિત્ર અદ્ભુત એવું કર્યું છે. પૃથુ મહારાજે યજ્ઞો અદ્ભુત કર્યા છે. એ યજ્ઞો, એની અંદર વિઘ્નો આવ્યા, એ વિઘ્નોને પણ દૂર કર્યા. અને એ ઇન્દ્રએ જે અશ્વ ચોર્યો હતો એ અશ્વને પાછો લાવ્યા. એ આદિની કથા કહી. ત્યારબાદ પ્રાચીન મહર્ષિ હિંસામય યજ્ઞ જે કરતો હતો એની કથા કહી, પ્રચેતાઓની કથા કહી, પુરંજનની કથા કહી કે જે વ્યક્તિ છેલ્લે જે ચિંતન કરે એવું એનું શરીર બની જાય એના કર્મ પ્રમાણે. પુરુષ હોય પણ છેલ્લે જો એને સ્ત્રીનું ચિંતન થાય તો એ મૃત્યુ પામ્યા પછી એના કર્મને યમના દરબારમાં ભોગવે. એ ભોગવ્યા પછી એના કર્મ પ્રમાણે જે યોનિમાં એનો જન્મ થાય એ છેલ્લે જો એને સ્ત્રીનું ચિંતન થયું તો એ સ્ત્રીના રૂપમાં બની જાય. પુરંજયની કથામાંથી આ કહેવામાં આવ્યું. સ્ત્રી હોય અને એનો અંત સમય આવે ને જો એ પુરુષનું ચિંતન કર્યા કરે તો એના મૃત્યુ, આજે ભગવાનના ભક્ત નથી એની વાત છે, એના મૃત્યુ પછી યમના દરબારમાં જઈને યમપુરીના દુઃખો ભોગવ્યા પછી એના કર્મ પ્રમાણે જે યોનિમાં જન્મ મળે એમાં જો છેલ્લે એને પુરુષનું ચિંતન કર્યું તો એ પુરુષના આકારે બની જાય. પુરંજયની આ રીતની કથા એને કઈ, પ્રચેતાઓની કથા આદિ કઈ. ચતુર્થ સ્કંદ એને પૂર્ણ કર્યો. ચતુર્થ સ્કંદને પૂર્ણ કરી સુખદેવજી મહારાજ પંચમ સ્કંદની અંદર પ્રવેશ કરે. પણ પંચમ સ્કંદમાં જ્યારે પ્રવેશ કરે એ જ સમયે રાજન, પંચમ સ્કંદમાં પ્રિયવ્રત રાજાની કથા છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, પ્રિયવ્રતો ભાગવત આત્મરામ કથમ મુને ગૃહે રમત જન્મુલ્લા કર્મબંધ પરાભવ કર્મબંધ પરાભવ. પરીક્ષિત રાજા કહે છે, હે ગુરુ મહારાજ, પ્રિયવ્રત શરૂઆતમાં તો એવું કહેતા હતા કે મારે લગ્ન નથી કરવું, મારે પરણવું નથી. નારદજીના યોગને કારણે કરી અને આ સંસારમાં એમને આવવું નહોતું તો પછી લગ્ન કેમ કર્યું? અને લગ્ન કર્યું પછી સંસારી બન્યા તોય જલમાં જેમ કમળ રહે અને કમળ ભીંજાય નહીં એવી રીતે આ સંસારમાં રહ્યા અને છતાં સંસારનું બંધન એને ન થયું. આત્મરૂપ રહી અને ભગવાનને પામ્યા. એનું કારણ શું? સુખદેવજી મહારાજ કહે છે, રાજન, પ્રિયવ્રત રાજા એટલા શક્તિશાળી રાજા હતા. શરૂઆતમાં તો એને લગ્ન કરવું નહોતું, પણ બ્રહ્માજી આવીને એને સમજાયા, એને કારણે એને લગ્ન કર્યું. પણ એને આશીર્વાદો મળ્યા કે સંસારમાં રહેશે છતાં સંસાર એને બંધન નહીં કરી શકે. અને ઘણા બધા એવા સંસારમાં ભગવાનના ભક્તો, મુક્તો, રાજાઓ થયા છે કે સંસારમાં રહ્યા છતાં એ એનાથી અળગા રહ્યા, એનાથી અળગા રહ્યા અને ભગવાનને પામી ગયા. એ ગોપીઓ ક્યાં જંગલમાં ગઈ હતી? એ ગોપીઓ કઈ પાઠશાળામાં ભણવા ગઈ હતી?
ગોપીઓ ક્યાં યજ્ઞો કરવા ગઈ હતી? ગોપીઓ ક્યાં તપ કરવા ગઈ હતી? ગોપીઓ આ સંસારમાં જ રહેતી હતી. અને છતાંય એ ગોપી એ ભગવાનને પામી ગઈ. કારણ કે ગોપી ભલે આ જગતમાં રહી હતી, એ ગાયોને રાખતી હતી, દોહતી હતી, મહીને વેચતી હતી, સંસાર ચલાવતી હતી, પણ છતાં એ ગોપી વાતે વાતે કૃષ્ણ 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 એને થતું હતું. અરે આ સત્સંગની અંદર એ ચલોડા જીતબા સંસારમાં જ હતા ને. ખુદ ભગવાન સ્વામિનારાયણ એની લૌકિક ક્રિયાઓની અંદર આવે. અરે અનેક વખત આવી અને એને પાવન કરે, પણ એની લૌકિક ક્રિયાઓમાં પણ ભગવાન આવે. આ બેનની ભક્તિ કેવી હશે? અને અમે તો એ ચિલોડાનો સત્સંગ પણ જોયો છે. એની દિવ્યતા ને દિવ્ય ભાવ, એ સંતો પ્રત્યે, એ મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજ, એ ધોળકા પ્રત્યેની નિષ્ઠાઓ, એ ગામના એ લોકોની, એ ભક્તોની અમે જોઈ છે. જેમ મેં કોઠની વાત કરી હમણાં, આ બધા એવા એવા ગામડા દેવના છે, આજુબાજુના ઘણા બધા એ ગામ હશે, પણ અમુક અમુક જે અમે પરિચયમાં આવીને જોયું છે, અમને ખબર છે એ આ સંસારમાં હતા. એ છતાંય એ ભગવાનને પામી ગયા. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ચાહે વ્યક્તિ સંસારમાં રહે કે ચાહે આ વ્યક્તિ સંસારની બહાર જાય, એ ક્યાં રહ્યો છે એ મહત્વનું નથી, એ કેવી રીતે રહે છે એ મહત્વનું છે. એ ક્યાં રહ્યો છે એ મહત્વનું નથી, એ કેવી રીતે રહે છે એ બહુ જ મહત્વનું છે. ધ્યાન આપજો ભક્તજનો. એવું કહેવાય, સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજન, તું એવું કહેશ કે સંસારમાં રહે એટલે બંધન, અને જંગલમાં જાય એટલે મુક્તિ. રાજન, એવું નથી. સંસાર જો બંધન હોય તો જનક વિદેહી સંસારમાં હતા, ગોપીઓ સંસારમાં હતી, નરસિંહ મહેતા સંસારમાં હતા, દાદા ખાચર સંસારમાં હતા, જીતબાઈ સંસારમાં હતા, ગંગામાં સંસારમાં હતા, રેવા શંકરભાઈ સંસારમાં હતા. કઈક એવા ભક્તો થયા, બધા સંસારમાં હતા. જોબન વડતાલો, એક દિવસ એનો ભૂતકાળ તો તમે જુઓ. આ સંસારમાં હતા, છતાં ઢોલ વગાડતા વગાડતા ભગવાનના ધામને પામ્યા છે. સંસારમાં જીવ રહે છે કે જંગલમાં રહે છે મહત્વનું નથી. એ સંસાર છોડીને જંગલમાં જાય તો સંસારમાં સારા મકાનમાં રહેતો હોય તો જંગલમાં રહેવા માટે ઝૂંપડી તો જોશે જ. એ સંસારમાં સારા કપડા પહેરતો હોય તો જંગલમાં જાય ત્યાં કણે એને શરીરને ઢાંકવા વલકલ તો પહેરવા જ પડશે. સંસારમાં કદાચ સારા સારા પદાર્થો જમતો હોય તો જંગલમાં જઈને શરીર ટકાવવા માટે એને કંદમૂળ કે ફળ ફૂલ તો ખાવા જ પડશે. એક છોડશે બીજાનો સ્વીકાર કરવો જ પડશે. સંસાર ખરાબ નથી. સંસારની અંદર જેને રહેતા નથી આવડતું એની માટે એ ખરાબ છે. ઘણા લોકો એમ કે સંસાર બંધનનું કારણ છે, સંસાર ખારો છે. મારો એક પ્રશ્ન છે, હશે, પણ સંસાર જો ખરાબ જ હોય, એને જે રીતે ખરાબ ચિત્રવામાં આવે છે એ પ્રમાણે સંસાર જો ખરાબ જ હોય તો મારો એ પ્રશ્ન છે કે બબુલ કે પેડ पे कभी भी आम नहीं आ सकती है. બાવરિયાના ઝાડવા ઉપર ક્યારેય કેરી આવી શકે? એ સંસાર જો કાંટાવાળો હોય, સંસાર જો ઝેર રૂપ હોય તો એ જ સંસારની અંદર કેરી સમાન એ પરમાત્મા
અને આ સંતો એનું પ્રાગટ્ય ન થાય, એ સંસારમાં તો એનું પ્રાગટ્ય ન થાય. બબુલ કે પેડ पे कभी भी आम नहीं आ सकती है. એ કાંટા કંટક ભરેલો જો એ સંસાર હોય તો એની અંદર આવા સંતો, મહાપુરુષો, આવા ભક્તો, મુક્તો, એનું પ્રાગટ્ય ન થાય, એનો જન્મ ન થાય. માટે સંસાર ખરાબ નથી, સંસારમાં રહેતા નથી આવડતું ને એની માટે સંસાર ખરાબ બની જાય છે. એ જ ખારવો હોય નાવિક, દરિયો એની માટે સુખાકારી છે કે દરિયામાં પડે, ધુબકા ખાય તો એમાંથી કંઈક મેળવીને આવે, અને આપણે જો દરિયામાં ધુબકો ખાધો હોય તો ડૂબી જાય, આપણી લાઈસ બારી આવે. બે જણા દરિયામાં રહીએ છે, એ દરિયાનો ખેડૂત કહેવાય છે અને તમે આ જમીનના ખેડૂત કહેવાઓ છો. એ દરિયો ખેડે અને એમાંથી રત્નો મેળવે, તમે જમીન ખેડો અને એમાંથી અન્ન રૂપી રત્નો મેળવો. તો સંસાર ખરાબ નથી, સંસાર એની માટે ખરાબ બની જાય છે કે જે વ્યક્તિ એને સંસારમાં રહેતા નથી આવડતું. તમને બતાવું, એક વ્યક્તિ રસોઈ બનાવવા માટે રસોડામાં જાય અને શાક બનાવે અને પછી એમ કે આહા શું અદ્ભુત શાક બન્યું તું, જાણે કે આંગરા કરડી જઈએ, આટલું સરસ શાક બને. અને બીજા દિવસે ઈ જ રસોડું હોય, ઈ જ મસાલિયા હોય, ઈ જ ડબલા હોય, ઈ જ સ્ટેન્ડ હોય, એ જ ચૂલો હોય, એ જ વાસણ હોય, પણ બનાવનારો બદલાઈ જાય. અને બનાવનારો એ બદલાઈ જાય અને શાક એવું બને કે મોઢામાં ન જાય એવું બને. તો આમાં રસોડાનો શું વાંક? આમાં ડબલાનો શું વાંક? આમાં મસાલિયાનો શું વાંક? આમાં ચૂલાનો શું વાંક? એ વાંક રસોડાનો, ડબલાનો નથી, એ વાંક બનાવનારનો છે. કે ઓલાને બનાવતા આવડતું તું, નાને નથી આવડતું. એમ એ જ સંસાર છે કે નરસિંહ મહેતા કરતાલ વગાડતા વગાડતા ભગવાનના ધામમાં જાય છે અને એક વ્યક્તિ ગળાડૂબ ડૂબી જાય છે. હે, આ જ સંસાર છે. કારણ શું છે ભાઈ? કારણ ઈ છે કે 500 ગ્રામના શાકમાં ચપટી મીઠું નંખાય, પણ 500 ગ્રામના શાકમાં એ મીઠાને જુએ અને વિચાર કરે કે વાહ ધોરું છે, ઉજળું છે, નામય બહુ સારું મીઠું છે, અને આવો વિચાર કરીને ખોબો ભરીને નાખી દે તો એ શાક ખાવામાં યોગ્ય લાગે? શાક શાક નો રહે, એ શાક એ ખારાશમાં પ્રણમી જાય. એમાં સંસાર જે છે એ સંસારની અંદર રહેલા સંસારીઓ ચપટી ચપટી વિવેકે યુક્ત જો એ સંસારને ભોગવે ભગવાનને રાખીને તો ભગવાનને પામી જાય, પણ ધોબા ભરી ભરીને સંસારમાં વિષયો ભોગવવા જાય છે એટલે ડૂબી જાય છે, એટલે ડૂબી જાય છે. એ વિવેક દ્રષ્ટિને ગુમાવી દે છે, પોતાના ધર્મ કર્મને ગુમાવી દે છે. એને કારણે કરી અને સત્સંગીના પરિવારમાં એ જન્માય તો પછી એટલું કહેતા અમારા બાપા સત્સંગી હતા, પણ એમાં તમને શું મળ્યું? તમારા બાપા સત્સંગી હતા, બહુ સારી વાત છે, પણ તમે એ વારસો સાચો લ્યો ત્યારે તમને આમાંથી કંઈક મળશે. સત્સંગ, વિવેક. એટલે સંસારની અંદર વિવેકે યુક્ત બની અને જો એ સંસાર ભોગવે તો એ પૂર્ણ થાય છે. બાકી રાજન ચાહે કુટિયામાં જાય કે ચાહે જંગલમાં જાય કે ચાહે અહીંયા રહીએ, એમાં કોઈ ફેર નથી પડતો, કોઈ ફેર નથી પડતો. ફેર માત્ર તો કોઈ એમ કે સ્વામીજી તમે સ્વામી કેમ બની ગયા, આ લોકો સંતો કેમ બની ગયા? બસ એનો ફાયદો એટલો જ માત્ર છે કે આ સંતો વિશેષ કરી અને ભગવાનને ગમે એ મૂર્તિ અને એ મૂર્તિને ગમે એવી રીતે જીવન જીવે છે અને એની સેવા કરે છે. એ વિશેષ કરીને સેવાની તક મળે છે, એટલા માટે વધારે ભગવાનનો રાજીપો મેળવાય છે. બાકી ત્યાં અક્ષરધામમાં એવી કેટેગરી નથી અહીંયા જેમ વીઆઈપી ને વીવીવીઆઈપી હોય એવી
કે ભાઈ ચલો આ ભગવા કપડા વાળા હતા તો એને આગળની લાઈનમાં બેહડો, આ ધોતિયા વાળા હતા તો એને બીજી લાઈનમાં બેહડો, આ લેંઘા વાળા હતા તો એને ત્રીજી લાઈનમાં બેહડો, આ જીન્સ વાળા હતા તો એને ચોથી લાઈનમાં બેહડો. એવા ત્યાં કોઈ વિભાગ નથી. ત્યાં તો જેટલી ભક્તિ કરી એટલો મહારાજની આગળ, જેટલું ભજન કર્યું એટલો મહારાજની આગળ. કેવા કપડા પહેર્યા છે કેવા નથી પહેર્યા એનું એ પુરુષોત્તમ નારાયણ નથી પૂછતો. એ કલરોથી એની ભક્તિ નક્કી થાય. ઘણા લોકો કલરોથી એની સાધુતા જોખતા હોય. બોલો, એ કપડા ઉપર એની સાધુતા. અરે ભલામણા, રંગ ઉપર એ ભરતજી જેના નામ ઉપર આ એશિયા ખંડ, અને એશિયા ખંડ એ ભરત ખંડ કહેવાતો હતો. આખો ખંડ, જ્યાં આખા ખંડનો અધિપતિ હતો, જેના બાપ ભગવાન હતા ઋષભદેવ. અને ભરતજીએ વિચાર કર્યો કે આ જગતમાં રહું તો બંધન થાય, અને જંગલમાં વયો જાઉં તો મુક્તિ મળે. અને નેપાળ ગંડકીના કિનારે વૈયા ગયા, ભગવી કંથા પહેરી લીધી, ઝૂંપડું બાંધ્યું, અને એમાં હરિનું કીર્તન કરવા લાગ્યા. પંચમસ કન્યા કથા કરું છું. એ જ પ્રિયવ્રતના વંશમાં આગંત્રી થયા, આગંત્રીના વંશમાં ઋષભદેવ નારાયણ થયા, અને ઋષભદેવ નારાયણના વંશમાં ભરતજી થયા. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું, ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભરતજીની કથા જેવી ચમત્કારી છે ને એવી બીજી કોઈ કથા ચમત્કારી નથી. આવો, મહારાજે અમને તો આજ્ઞા કરી સંતોને કે આ ભરતજીની કથા એ કાયમ માટે તમે વાંચજો. વચનામૃત, ઈ વચનામૃત જે મહારાજે વાત કરી કાયમ માટે વાંચજો એ ભરતજીની કથા. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, માણસ ક્યાં રહ્યો છે મહત્વનું નથી, માણસના હૃદયમાં શું રહ્યું છે ને એ મહત્વનું છે. બહુ હું વાત કરી રહ્યો છું, સમજજો. માણસના હૃદયમાં શું રહ્યું છે એ મહત્વનું છે. આજે ભરતજી આખા ખંડનો ત્યાગ કરી ભગવા પહેરી અને બેઠા, પણ એક મૃગના બચ્ચામાં એને જો સ્નેહ થઈ ગયો તો એને કારણે કરીને એને મૃગ આકારે બનવું પડ્યું. અને એટલા માટે હું કહું છું કે તમે ક્યાં રહ્યા છો, તમે જંગલમાં રહ્યા છો કે મંદિરમાં રહ્યા છો એ મહત્વનું નથી. તમે કેવા કપડા પહેર્યા છે મહત્વનું નથી, પણ તમારા હૃદય કેવા રંગે રંગાયા છે એ મહત્વના છે. અને એટલા માટે મીરાબાઈ કહેતા હતા કે મેં હરી ભી ન રંગાવું, મેં પીલી ભી ન રંગાવું, मैं हरी भी न रंगाऊं, मैं पीली भी न रंगाऊं, मैं जो रंगाऊं तो हरि तेरे रंग में रंगाऊं. हे प्रभु, મને તારો રંગ રંગી દેજે. એ ઘણા લોકો એ કપડા જોઈને એની સાધુતાઓ નક્કી કરતા હોય, એને મારે કહેવું છે કે એના દિલ કેટલા રંગાણા છે એ જોઈ અને તમે એનો વજન કરજો. ખાલી કલર જોઈને એના વજન ન કરતા, એના વજન ન કરતા. અને માટે મીરાબાઈ કહે છે, લાલ ના રંગાઉં મેં તો હરી ના રંગાઉં, लाल ना रंगाऊं मैं तो हरी ना रंगाऊं, अपने ही रंग में, अपने ही रंग में रंग दे चुनरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया, रंग दे चुनरिया. रंग दे चुनरिया, रंग दे चुनरिया, रंग दे चुनरिया, रंग दे चुनरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया.
રંગ દે ચુનરિયા શ્યામ પિયા મોરે રંગ દે ચુનરિયા. બસ હું હરી ભી ન રંગાવું, પીલી ભી ન રંગાવું, જો મને રંગ આપ તો એક માત્ર ને માત્ર તારો રંગ મને ચડાવી દે, બાકી મારે કઈ રંગ નથી જોઈતા, એકેય રંગ નથી જોઈતા. ऐसो रंग देखे रंग नहीं छूटे, ऐसो रंग देखे रंग नहीं छूटे, ऐसो रंग देखे रंग नहीं छूटे, ऐसो रंग देखे रंग नहीं छूटे. धोबिया धुए चाहे, धोबिया धुए चाहे सारी उमरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया, रंग दे चुनरिया. रंग दे चुनरिया, रंग दे चुनरिया, रंग दे चुनरिया, रंग दे चुनरिया, श्याम पिया मोरे 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 रंग दे चुनरिया. શ્યામ પિયા મોરે રંગ દે ચુનરિયા. મને એવો રંગ ચડાવજે, એવો રંગ મને આપજે કે આખી જિંદગી ધોબીઓ જેટલું ધોવો એટલું ધોવે, છતાંય રંગ ક્યારે ઉતરે નહીં, ઉતરે નહીં. અને એવો રંગ તો એક બાપ ભક્તિનો રંગ છે, એક એ પરમાત્માની મૂર્તિ એના મહિમાનો રંગ છે. એક વખત ભગવાનનો મહાત્મ્ય સમજાઈ જાય પછી દુનિયા આપણી માટે ગમે એમ બોલે, અરે મોટો ભગતડો થઈ ગયો છે ને, મોટો આમ થઈ ગયો, અરે જેન જે બોલવું એ બોલે. એ જગત રૂપી ધોબી એ આપણી ભક્તિ, એની માટે જેટલું બોલવું એટલું બોલે, આપણને એમાં કોઈ ફેર ન પડે. બસ એટલે ભગવાનના મહાત્મ્યનો રંગ એ ચડાવજો, અને એ એકવાર ચડી ગયો ને પછી દુનિયાના કોઈ ધોબીઓ નો ઉતારી શકે, કોઈ ધોબીઓ નો ઉતારી શકે. हो बिन रंगवाए में घर नहीं जाऊं, बिन रंगवाए में घर नहीं जाऊं, बिन रंगवाए में घर नहीं जाऊं, बिन रंगवाए में घर नहीं जाऊं. चाहे बीत जाए मोरी, चाहे बीत जाए मोरी सारी रे उमरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया, रंग दे चुनरिया, रंग दे रंग दे रंग दे. વાહ વાહ. रंग दे रंग दे चुनरिया, 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 श्याम पिया मोरे रंग दे चुनरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया. मीरा कहे प्रभु गिरिधर नागर, मीरा कहे प्रभु गिरिधर नागर, तेरे दर्शन बिन में तो, तेरे दर्शन बिन में तो हो गई बावरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया, श्याम पिया मोरे रंग दे चुनरिया. રંગ દે ચુનરિયા મીરાબાઈના આ શબ્દો છે. બસ મારે એકય રંગમાં નથી રંગાવું,
હરી તારા જ રંગમાં રંગાવવું છે, અને તારો રંગ મને જ્યાં સુધી નહીં લાગે, આખી જિંદગી ભલે ચાલી જાય, मैं यहां से जाने वाली नहीं हूं. बस એ પરમાત્માના રંગે રંગાજો, અને એ રંગ જે રંગાઈ જાય એના હૈયા કેટલા રંગાયેલા છે ભગવાનની ભક્તિથી, એ મહત્વનું છે. પરમાત્માના મહાત્મ્યથી એના હૈયા કેટલા રંગાયેલા છે એ મહત્વનું છે. બાકી તો એ ભરતજી કુટિયાની અંદર રાજન ગયા, ભગવી કંથા પહેરી હરી 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 કરે. એક દાડો સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપે, અને એક તૃષાતુર ગર્ભિણી મૃગલી ત્યાં આવે ને સિંહની ત્રાડ સાંભળી અને નદીને કૂદવા જાય ને એનો ગર્ભ સ્રવી જાય. પણ તાજું જન્મેલું એ હરણનું બચ્ચું એ પાણીના લોઢમાં એ ઉછરતું ઉછરતું ઉછરતું. ભરતજી જ્યાં જલની અંજલિ ભરવા જાય, આંખો બંધ છે, અને ભરતજીના હાથે અથડાય, આંખ ખુલ્લે, તાજું જન્મેલું હરણનું બચ્ચું હતું. એને લીધું, આમ નજર કરી, એક હરણી તરફડિયા મારતી હતી. નક્કી કર્યું કે એનું બચ્ચું છે. એ પાણીની બહાર નીકળ્યા એ બચ્ચાને લઈને, પણ હરણીની પાસે જ્યાં ભરતજી પહોંચ્યા ને, ત્યાં હરણીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બાપ, ભરતજી ઘડીભર માટે હરણીની સામે જુએ, ઘડીભર માટે ભરતજી બચ્ચાની સામે જુએ, શું કરું? અને અહીંયા મૂકીને જો વયો જાઓ, હિંસક પ્રાણીઓને મારી નાખ્યા અને મારા આશ્રમમાં લઈ જાઓ. આ સાધના છે, એ જરૂરી હતું. હજુ એ આશ્રમમાં લઈ ગયા ને ત્યાં સુધી એની ભૂલ નહોતી, પણ આશ્રમમાં લઈ ગયા પછી એને ઝીણું ઝીણું ઘાસ ખવડાવે, એને દૂધ પાય, એને મોટું કરે. પણ એ મોટું કરવામાં ને કરવામાં ભૂલ હવે ઈ કરી કે હરિની જે પૂજા થતી હતી, હરિનું જે ભજન થતું હતું, એમાં 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 ઘટાડો થવા માંડ્યો અને હિરણની પૂજા વધારે થવા માંડી. સમજાય છે? આ એ ભરતજીના હિરણની વાત નથી, આ જગતના દરેક દરેક ભરતની વાત છે. અને દરેક ભરતની પાસે આવા હરણ બાળક રૂપે, પુત્ર રૂપે, પુત્રી રૂપે, અરે શિષ્ય રૂપે, એમ અતિ મોહ કરીએ, બંધન થાય. એને સંસ્કાર આપવા એ જરૂરી છે, એને મહારાજનો રાહ બતાવવો એ જરૂરી છે. પણ એની જ માટે સમય પછી વ્યતીતો થવા માંડે, તે દિવસે આપણી ભક્તિમાં કાપ આવવા માંડે. એટલે હરિની જગ્યાએ પછી હિરણ 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 થવા માંડે. અને એક દાડો હિરણ વયું ગયું, અને હરણું ગયું, એને ગોતવા નીકળ્યા. હરિ ભૂલાણા, હિરણ 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 કરવા લાગ્યા. અને એવામાં હિરણ યાદ આવ્યું, અંત સમય આવ્યો, શરીર પડી ગયું. પણ ભગવાનના દીકરા હતા ને તોય 3 જન્મ ફટકારી દીધા. જે આખા એશિયા ખંડનો અધિપતિ, જેનો બાપ ભગવાન, ભગવાનને મેળવવા માટે જંગલમાં જાય, અંત સમયે એક હરણ યાદ આવે અને હરણ આકારે બની જવું પડે, તો આજે શું દશા થાય? વિચારજો. એટલે જગતમાંથી, પરિવારમાંથી ધીરે ધીરે મોહ, જેમ ઉંમર થતી જાય એમ એમાંથી મોહ ઘટાડવાનો અને મોહનવર તરફ તમારો મોહ લગાડવાનો, માયા લગાડવાની, તો છુટકારો મળશે. મૃગના આકારે જન્મ તો થયો, પણ જન્મ થયા પછી એને પૂર્વનું જ્ઞાન રહ્યું હતું યાદ, એને કારણે મૃગલીને ધાવ્યા નહીં, ઘાસ ખાધું નહીં, શરીર પડી ગયું. ફરીને એના પછીનો જન્મ મળ્યો, એ ફરીને અંગીરા ઋષિના કુળમાં એનો જન્મ થયો, પવિત્ર બ્રાહ્મણ કુળમાં. મા બાપે નામ રાખ્યું ભરત, પાછા ભરતના થયા ભરત. નાની ઉંમરથી જાણી જોઈને ગાંડા થયા. પિતાજીએ ભણાવવાનો પ્રયત્ન કર્યો પણ ભણ્યા નહીં, એકડો કરે ને મીંડું કરીને આવે. બાપ હાંજે ખીજાય, અરે ગાંડા, તને એકડો કરી દીધો તો આ મીંડું ઘૂંટ્યું,
હા પિતાજી, હું મીંડું ને મીંડું જ કરીને એની આવ્યો છું. પણ પિતાજી આ વાત સમજી ન કે મા બાપ રહ્યા ત્યાં સુધી ભરતજી સચવાયા. મા બાપ મૃત્યુ પામ્યા. ભાભીએ ઘરની બહાર મને કાઢી મૂક્યા અને ભરતજી ફરતા ફરતા જંગલોમાં માં ભદ્રકાળીના મંદિર અને ત્યાં ચોરોનો સરદાર અને એને ભરતજીને પકડી અને ભદ્રકાળી માની સામે એની હત્યા કરવાનું નક્કી કર્યું, નરબલી ચડાવવાનું. પણ માં ભદ્રકાળી પ્રગટ થઈ અને ચોરોના સરદારને મારી નાખ્યો. અને ભરતજીની સામે માં ભદ્રકાળીએ કીધું, ભરત, તમારા જેવા વૈષ્ણવ અને તમારા જેવા ભક્તનું એક લોહીનું બુંદ પણ અહીંયા પડે ને તો ઠાકોરજી મારા નારાજ થઈ જાય. આહા, કોઈ પણ માં એ જગત જનની કહેવાય, પણ એ માં એ ક્યારેય કોઈ હિંસા ન કરે. કારણ કે સારા એ જગતના બાળકો એની એ માં છે. અને એટલા માટે શક્તિ એનો વિરોધ નથી, પણ એની પાસે જે હિંસા થાય છે એ ખોટી છે. ક્યારેય પણ એની પાસે હિંસા થવી ન જોઈએ. એને તમે સુખડી ધરો, એને તમે શ્રીફળ ધરો, એને તમે સાકર ધરો, ક્યારેય પણ. અને એમાંય પાછું એક તો મને આમ, તમે વિચાર કરો, તમે સરસ મજાની નવી ગાડી લીધી હોય, અરે નવું બાઇક લીધું હોય, તમારા ભાઈબંધને તમે એમ કહો યા તો તમારા પરિવારને કહો જો નવું બાઇક લઈને આવ્યા છીએ, અને એ પરિવાર એ વખતે ધોકો લઈને આવે, એ બાઇક તમારું સાધન થયું ને તમને ફરવા માટે બાઇક લાયા તમે, અને પછી તમારો એ સગોવાલો કે તમારો ભાઈબંધ એક ધોકો લઈને આવે, આડું લઈ, આડા કયો ને ગાડાને, અને આડું લઈને આવે અને પછી એ બાઇકની ઉપર તૂટી પડે, તમારા બાઇકને તોડી નાખે, ભાંગી નાખે, તમે રાજી થાવ ને? તમારા નવા બાઇક ને તમારો ભાઈબંધ યા તો તમારો મિત્ર એને ભાંગી નાખે, એને તોડી નાખે, એટલે તમે રાજી થાવ ને? તમે એને ઇનામ આપો ને? પૂછું છું તમને. તમારું સાધન તમે નવું લાવ્યા છો અને ઈ તમે ફરવા માટે લાવ્યા છો, એને તમારો ભાઈબંધ યા તો તમારો પરિવારનો વ્યક્તિ એને તોડી નાખે, એને ભાંગી નાખે, રાજી થાવ? અરે રાજી નહીં, પકડીને બે મારો. કરો કે નહીં? તો આજ કોઈ માતાજીની પાસે બોકડા, કોઈ શું કહે પેલા મૃગલા, કોઈ ઓલા કુકડા, તો વિચાર તો કરો, કુકડો એ બહુચરાજીનું સાધન છે, તો બહુચરાજી રાજી થાય? પાડી દે ક્યારેક. એ બકરાનો બલી ચડાવે તો એ મેલડીમાં એ રાજી થાય? કારણ કે એનું તો સાધન છે. માટે કોઈ પણ શક્તિ એની પૂજા સુખડી શ્રીફળથી કરજો. એ માં એ જગત જનની માં છે, માટે એની પાસે કોઈ હિંસા ન થાય. અને ભાગવત એમ કહે છે કે ભદ્રકાળી માની સામે જો હિંસાની વાત આવી તો ભદ્રકાળી માં સાક્ષાત પ્રગટ થયા, અને પ્રગટ થઈ અને હિંસા કરવા જે આવ્યો તો એને મારી નાખ્યો છે, એને મારી નાખ્યો છે. પણ ભરતજીને કાંઈ કર્યું નથી. એ અદ્ભુત, એ આ કથામાંથી જેને જે સમજાય એ સમજો. આખીર ભરતજી ત્યાંથી આગળ વધ્યા, રવગણ રાજા મળ્યા. રવગણ રાજાએ પહેલા તો ભરતજીના ખભે પાલખી મુકાઈ, પણ પછી જ્ઞાનની ખબર પડી, છલાંગ મારી નીચે ઉતર્યો, ભરતજીના પગ પકડ્યા, ભરતજીએ જ્ઞાન આપ્યું. અને એ જ્ઞાન આપ્યા પછી રવગણને આનંદ થયો, અને છેલ્લે ભવાટવીનું વર્ણન કર્યું કે આવો મનુષ્ય દેહ મળ્યો હોય અને પછી એ દેહ મળ્યા પછી જે વ્યક્તિ એ ભગવાન ભજતો નથી, ભગવાનની શરણાગતિ કરતો નથી, એની પૂજા પાઠ કરતો નથી, ધર્મ નિયમમાં રહેતો નથી, જે અહિંસામાં માનતો નથી ને હિંસાઓ જીવનમાં કરે છે, નહીં પીવાનું પીવે, નહીં ખાવાનું ખાય છે, આવા બધાએ મરી અને નરક કુંડમાં જાય. અને નરકની અંદર કેવી ભયંકર અને વેદના ભોગવવી પડે એ નરક કુંડના વર્ણનો કર્યા. અને આ ભૌગોલિક આખા ભૂગોળના વર્ણનો કરી અને આખીર પંચમ સ્કંદને પૂર્ણ કરે. પંચમ સ્કંદને પૂર્ણ કરતાની સાથે આજની કથાને પરમાત્માના નામની સાથે વિરામ આપતા પહેલા એક નાની એવી વાત એટલા માટે મારે કરવી છે કે આ સભાની અંદર અનેક ભક્તો આવ્યા છે. એક અમારો લાડકવાયો નાનો એવો કે રજત સોની કરીને છોકરો આવ્યો છે, પણ એટલા માટે એને યાદ કરું છું કે એ દીકરો એની આ ઉંમરમાં મીડિયાનો એટલો બધો ઉપયોગ કરે અને એની અંદર મહારાજના એક ચરિત્રો લાંબા લખે અને એક વ્યક્તિઓને
એ મોકલે ને એટલી બધી સરસ મજાની ભગવાનનું એક એક સારું સારું ચરિત્ર શોધી શોધી અને અનેક હરિભક્તોને સુધી એ પહોંચાડે છે. એવો મારો રજત આવ્યો છે. કથા પૂરી થયા પછી અહીંયા એ સંતોના માધ્યમથી અહીંયા આવશે અને એને પ્રસાદીનો ફુલહાર આદિ કરવામાં આવશે. એને તાલીઓના નાદથી વધાવો કે આ દીકરો આ મીડિયાનો આવો અદ્ભુત ભગવાનને માટે એ એના ચરિત્રો માટે ઉપયોગ કરે છે. એને આપણે આવકારી. આવો પ્રભુના નામ સ્મરણની સાથે આજની કથા વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ બોલો સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ હો સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ બોલો છપૈયાધીશ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજની જય. ભક્તજનો, ખૂબ સરસ મજાની કથા શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશદાસજી સ્વામી આપણને શ્રવણ કરાવી છે. બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓ પાડી અને શાસ્ત્રી સ્વામીની કથાને વધાવશું. ગઈકાલે પણ શાસ્ત્રી સ્વામીએ સુંદર મજાની પોતાની આગવી શૈલીની અંદર કથા શ્રવણ કરાવી અને આ ભક્તજનોને પાવન કર્યા હતા. આજે પણ એ જ રીતે જાણે ભગવાનના ધામની અંદર બેસી અને કથા શ્રવણ કરતા હોય એવી અનુભૂતિ આપણને સૌ કોઈને શાસ્ત્રી સ્વામીએ કરાવી છે. આવો ભક્તજનો, આપણા ઉત્સવના આમંત્રણને માન આપી અને ઘણા બધા આજુબાજુના ગામોમાંથી ભક્તજનો પધાર્યા છે. સૌપ્રથમ બહાર ગામથી પધારેલા ભક્તજનોને એકવાર જોરદાર તાળીઓથી સિમેજ ગામ એમનું સ્વાગત કરે છે. બહાર ગામથી પધારેલા ભક્તજનોનું આપણે અહીંયા સ્વાગત કરવું છે. એમને અહીંયા સ્ટેજ ઉપર બોલાવી અને ભગવાનની પ્રસાદીની પુષ્પમાળા પહેરાવી છે. પણ એ પહેલા અહીંયા જે કથાના યજમાન છે, મહોત્સવના મુખ્ય યજમાન એવા અમારે માતરિયા પરિવાર, પરમ ભક્ત શ્રી દશરથભાઈ કુબેરભાઈ માતરિયા અને રાજેન્દ્ર કુમાર દશરથભાઈ માતરિયા, અવિનાશ રાજેન્દ્ર કુમાર માતરિયા, આ સમગ્ર માતરિયા પરિવારે, કારણ કે વારે વારે કહેવાનું મન થાય, ભગવાને આપણને સૌ કોઈને જ્યારે આવી સદલક્ષ્મી આપી હોય, કારણ કે માણસના જીવનની અંદર જે કાંઈ પણ એને ધન સંપત્તિ મળી હોય એ માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી મળી હોય, પૂર્વ જન્મનું કંઈક એવું પુણ્ય હોય એના યોગે કરીને જ મળી હોય. અને એવી સદલક્ષ્મી માણસ જ્યારે આવા સદકાર્યની અંદર વાપરી, સંતોના અર્થે વાપરી, સત્સંગના અર્થે વાપરી અને જ્યારે પોતાના જીવનને ધન્ય ભાગી બનાવતો હોય, એ ન્યાયે આ સમગ્ર માતરિયા પરિવારે જે ભગવાનની કૃપાથી પોતાના જીવનની અંદર મળેલી જે સદલક્ષ્મી એ જ્યારે આવા મુરલી મનોહર દેવ એના મહોત્સવના અર્થે જ્યારે વાપરી છે, ત્યારે એકવાર જોરદાર તાળીઓથી માતરિયા પરિવારને આપણે વધાવશું. ભગવાનને પ્રાર્થના કરીએ, આ માતરિયા પરિવારની અંદર સત્સંગ તો છે જ, ભગવાનનું ભજન તો કરે જ છે, પણ વિશેષમાં વિશેષ મુરલી મનોહર દેવ એમની કાયમને માટે નિષ્ઠા રહે. કારણ કે હમણાં જ વક્તાશ્રીએ કહ્યું, સિમેજ ગામ એટલે એની છત્રછાયા મહાપ્રતાપી એવા મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજની હોય.
ખૂબ મહિમા મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજનો વક્તાશ્રીએ પહેલા જ દિવસે ગાયો હતો, આજે પણ ગાયો. આવી પવિત્ર પાવન ભૂમિ સિમેજ એ ભૂમિની ઉપર જ્યારે આપણે સૌ કોઈ બેસી અને ભગવાનના ચરિત્રોનું જ્યારે રસપાન કરતા હોઈએ ત્યારે ખૂબ સરસ મજાનો આનંદ થાય. કથાની અંદર પણ આવ્યું હતું કે આજે માણસ દુઃખી છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો એક જ કારણ છે કે પુરુષો એ વ્યસનમાં રહ્યા છે અને બહેનો એ ફેશનમાં રહી છે. એટલે આજે આપણો આ ભારત દેશ છે ને આજે પાછળ છે. આ પુરુષોમાંથી કદાચ વ્યસન જતું રહે અને માતાઓ બહેનો માંથી કદાચ ફેશન જતી રહે ને તો વાલા ભક્તજનો આપણો ભારત દેશ છે ને આજે ટોપ લેવલે હોત. બોલો. પણ આ બે વસ્તુ જવી એ ઘણી અઘરી હોય છે. પણ આવા ઉત્સવના માધ્યમો દ્વારા આવી સુંદર મજાની કથાના માધ્યમે કરી અને જ્યારે આપણને સૌ કોઈને વક્તાશ્રી અને સંતો વ્યસનથી મુક્ત કરાવી અને આપણને ભગવાનના ભક્ત જ્યારે બનાવે એ ન્યાય માતરિયા પરિવાર છે. એ માતરિયા પરિવારના તમામ ભક્તોને નાના મોટા યુવાનો ભાઈઓ ને બધાય ભક્તજનો માતરિયા પરિવારના છે એ બધાય ભક્તજનો અત્યારે અહીંયા સ્ટેજ ઉપર આવશે અને એમણે અહીંયા પાણી હાથમાં લઈ અને એમને વ્યસન મુક્તિનો સંકલ્પ કરાવવાનો છે. એટલે માતરિયા પરિવારના આ જોરદાર તાળીઓ પાડો. આ ફક્ત માતરિયા પરિવારના ભક્તો માટે છે જ એવું નથી, તમે પણ આની અંદર જોડાવી શકો. કારણ કે ભક્તજનો એ જો આ બધા માતરિયા પરિવારના ભક્તજનો અમારે બાળકો યુવાનો છે. એ લોકોના જીવનમાંથી આપણે એટલું જ શીખવાનું છે કે અમે ક્યારેય પણ વ્યસન ન કરીએ. આજે અહીંયા વક્તાશ્રી એમને હાથમાં પાણીનો સંકલ્પ મુકાવી અને જ્યારે આ મહોત્સવ દરમિયાન વ્યસન મુક્ત કરાવી રહ્યા છે. ભક્તજનો વ્યસન જીવનમાંથી જાય એનાથી મોટી કઈ વાત હોઈ શકે. જોરદાર તાળીઓથી અમારે આ માતરિયા પરિવારને વધાવશું. આ ઉત્સવના નિમિત્તે જ્યારે આ લોકોએ આ ઉત્સવના નિમિત્તે વ્યસનને છોડ્યું છે. અમારે આ માતરિયા પરિવારના જે બધાય આવ્યા છે એમને બે હાથ જોડીને વિનંતી છે, જો આ બધાય વક્તાશ્રીની હાજરીમાં, સંતોની હાજરીમાં અને આ ગામના બધાય બેસેલા ભાઈઓ બહેનોના હાજરીમાં સંકલ્પ મુકાવીએ છે કે આજ પછી તમારે ક્યારેય વ્યસન કરવાનું નથી. આ ભગવાનની ભાગવત ભૂષણ છે. ભાગવત શાસ્ત્ર એટલે ભગવાનનું સ્વરૂપ કહી શકાય. એની દિવ્ય હાજરીમાં અને સંતોની પાવન પવિત્ર ઉપસ્થિતિમાં જ્યારે આ માતરિયા પરિવારના ભક્તો જ્યારે હાથમાં પાણી લઈ અને વ્યસન મુક્તિનો સંકલ્પ કરી રહ્યા છે, તમારે બધાએ આજથી ભગવાનના મંદિરે જવાનું, ભગવાનના દર્શન કરવાને માટે જવાનું અને વ્યસન મુક્ત થવાનું. બહુ આ મોટી વસ્તુ છે. બપોર પછીની કથામાં આની ઉપર વિશેષ 5-10 મિનિટ હું લઈશ. પણ આજ જ્યારે એમના દિલની અંદર ખરેખર દશરથભાઈએ જે આ પરિશ્રમ કર્યો, અમારા રાજુભાઈએ જે એની અંદર પોતે પોતાના પિતાજીને અને માતુશ્રીને રાજી કરવા, પોતાના નાની ઉંમરમાં બંધુ અને એની માટેની જે એને સંકલ્પ, આજે ખરેખર ભક્તજનો આ પૈસો છે ને એ વાપર્યો નથી. આ પૈસો આજે ઉગી રહ્યો છે, અહીંયા ઉગી રહ્યો છે. આ વાવેતર કર્યું છે. આ સંપત્તિનું આ રાજુભાઈએ અને એના પરિવારે આ વાવેતરો કર્યા છે કે આ નવ યુવાનોની અંદર જે કોઈ નાના મોટા વ્યસનો હશે અને આજ 2 જ દિવસની કથાના માધ્યમે એમના હૃદયો પરિવર્તન થઈ અને જ્યારે આ એમાંથી મુક્તિ લે છે. ભગવાન શ્રી મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી અનંત બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણના શ્રી ચરણોમાં વ્યાસપીઠ ઉપર બેસી અને અમે એવો સંકલ્પ કરીએ છીએ કે તમે આજે વ્યાસપીઠ અને ભાગવત ભગવાનના સાનિધ્યમાં સંકલ્પ કરો છો. જીવનની અંદર ક્યારે કોઈ પ્રકારનું વ્યસન કરતા નહીં. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને આ નિર્વ્યસની રહેવાનું ભગવાન બળ પૂરું પાડે. એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે જલ નીચે મૂકો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જગદીશ સ્વામી અને SS સ્વામી એનો કરેલો આ પ્રયાસ અને એનો જે દાખલો એ આજે અહીંયા આ પરિવારજનોએ ઉગાડ્યો છે. જય જયકાર.
સરસ વાલા ભક્તજનો, અહીંયા પવિત્ર સંતોની હાજરીમાં ભગવાનની સાક્ષીમાં જ્યારે માતરિયા પરિવારના ભક્તોએ વ્યસનથી મુક્ત રહી અને નિર્વસની બનવાનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પને જોરદાર તાળીઓથી એકવાર વધાવી લઈશું. અમારે એસે સ્વામીના ઉત્સવના માધ્યમે કરી અને આ ભક્તજનોએ પોતાના જીવનની અંદર વ્યસનથી મુક્ત રહી ભગવાનનું ભજન કરી અને ભગવાનના ભક્તો બનીએ એવો આજનો પવિત્ર સંકલ્પ કર્યો છે. વિશેષ ઘણા બધા ભક્તજનો આપણા ઉત્સવના આમંત્રણને માન આપી અને આપણા ઉત્સવની અંદર જ્યારે પોતાની દિવ્ય હાજરી આપી છે ત્યારે ભક્તોને અમારે અહીંયા સન્માનિત કરવા છે. ત્યારે જે ભક્તજનોના નામ અત્રેથી અહીંયા લેવાય એ ભક્તજનો ત્વરિત ગતિએથી સ્ટેજ ઉપર વક્તા શ્રી પાસે પ્રસાદીને પુષ્પમાળા પહેરાવવાને માટે અહીંયા સ્ટેજ ઉપર આવશે. તો સૌપ્રથમ પરમ ભક્ત શ્રી મગનભાઈ નરોત્તમભાઈ પટેલ સિમેજ, જે ભક્તોના નામ બોલાય ઝડપથી આવશો. મગનભાઈ નરોત્તમભાઈ પટેલ સિમેજ, હિમંતલાલ ઉમેદપુર લીમડી, કનુભાઈ સેક્રેટરી સિમેજ, ગણેશભાઈ લવજીભાઈ, પ્રેમજીભાઈ પટેલ અડવાણ, ઘનશ્યામભાઈ અંબાલાલભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ સી પટેલ, વીરસંગભાઈ કરસનભાઈ દાયમા ધોળકા, ભીખુભા વાઘેલા, રસિકભાઈ પટેલ કોટ, ભીકાભાઈ રાજાભાઈ વાટલિયા, ગણપત સંઘ વાઘેલા, હિતેન્દ્રભાઈ પટેલ કોટ, દિલીપસિંહ ચૌહાણ ધોળકા. જે ભક્તોના નામ બોલાય, જે ભક્તજનોના નામ બોલાય એ ભક્તજનો ત્વરિત ગતિએ અહીંયા સ્ટેજ ઉપર આવશે. દિલીપસિંહ ચૌહાણ ધોળકા, રણછોડભાઈ કચરાભાઈ, પરસોત્તમભાઈ જેસંગભાઈ, કાળુભાઈ ગેલાભાઈ વાળંદ, ભગીરથસિંહ વાઘેલા, મહિપતભાઈ રણછોડભાઈ દાયમા, ભગવાનભાઈ અજુભાઈ દાયમા, રતિભાઈ મોહનભાઈ આંબારેલી, નાતુભાઈ ખોડાભાઈ સિમેજ, સબુરભાઈ ગોવિંદભાઈ પટેલ, દશરથભાઈ સાધુ, ગંભુભાઈ લક્ષ્મણભાઈ મુખી, લાલજીભાઈ ચુડા, નાનુભાઈ કુંભારાવાળા. આટલા ભક્તજનો, જે ભક્તજનોના ત્રેથી નામ બોલાયા હોય એ બધાય ભક્તજનો અહીંયા સ્ટેજ ઉપર આવશે. આવો ભક્તજનો, તમારું સ્વાગત છે આ સિમેજ ગામમાં. આ ભક્તજનોનું જ્યારે વક્તાશ્રી દ્વારા જ્યારે પૂજન થઈ રહ્યું છે ત્યારે પરિવાર જોરદાર તાળીઓ પાડો. અહીંયા પ્રસાદની વ્યવસ્થા અહીંયા ડાબી બાજુ જ છે. રજતભાઈ સોની એ પણ આપણા ઉત્સવની અંદર પધાર્યા છે. એમને સોની સાહેબને વિનંતી કરીશ, આવો સાહેબ અહીંયા વક્તા મહોદય આપને પ્રસાદીની પુષ્પમાળા પહેરાવી અને સ્વાગત અભિવાદન કરશે. વિશેષ સૂચના, કથાની અંદર કથા શ્રવણ કરી રહેલા તમામ ભક્તજનો બહેનો ભાઈઓની માટે અહીંયા મંડપની ડાબી બાજુમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા એસે સ્વામીનો અને યજમાન શ્રીનું એવું કહેવું છે કે અમારા ગામની અંદર કદાચ કોઈ નાનો મોટો ભક્ત કથા શ્રવણ કરવાને માટે આવ્યો હોય કે પ્રસાદ લીધા વગર ઘરે ન જાય એવો આવો શુભ સંકલ્પ અમારે એસે સ્વામી અને અમારે માતરિયા પરિવારના ભક્તજનોને એવું કહેવું છે. એટલે કોઈ પણ કથાની અંદર બેસેલા ભક્તજનો બહેનો ભાઈઓ બધાએ કથા પૂર્ણ થયા પછી મહાપ્રસાદ લઈને જ પોતાના ઘરે જવાનું છે એવું અહીંયાથી તમામ ભક્તજનોને સૂચન કરવામાં આવે છે. રતિ કાકા એ પણ અહીંયા વક્તા મહોદય પાસે આવશે, પ્રસાદીની પુષ્પમાળા ગ્રહણ કરશે. સૌથી પહેલા અહીંયા ભગવાનની જય ઘોષ બોલાશે, કથાની પૂર્ણાહુતિ થશે. એ પહેલા સૌથી પહેલા બહેનોએ મહાપ્રસાદ લેવાને માટે જવાનું છે અને અમારે ભાઈઓએ અહીંયા જ બેસી ભગવાનનું ભજન કરવાનું છે. પછી બહેનો જમીને આવશે, પછી એ ભજન કરશે અને પછી તમારે મહાપ્રસાદ લેવા જવાનું છે. ઘરે કોઈએ જવાનું નથી, અહીંયા જમી પરવારી અને અહીંયા જ સુઈ જજો. એ સરસ મજાનો મોટો મંડપ છે. બરાબર બપોરે 3 કલાકે આપણી કથાનો શુભારંભ થઈ જશે. માટે બધાય ભક્તજનો વેલા
કથા મંડપની અંદર આવી જજો. સૌથી પહેલા બહેનો જશે, ત્યાર પછી ભાઈઓ પ્રસાદ લેવાને માટે જશે. આવો, જ્યારે અહીંયાથી વક્તા શ્રી પૂજ્ય શ્રીજી સ્વામી, અમારે ગુરુ મોહન સ્વામી, જગદીશ પ્રસાદ સ્વામી, મહંત ગોવિંદ સ્વામી, બધાએ સહિતા પાટી સંતો બ્રાહ્મણો જ્યારે અહીંયાથી સ્ટેજથી પોતાના ઉતારે જઈ રહ્યા છે, ત્યારે બધાએ બહેનોને વિનંતી છે કે સંતોને જવાને માટે જગ્યા કરી આપશો. ત્યાં દરવાજામાં બધાએ બહેનોને ભાઈઓને વિનંતી છે કે અહીંયાથી વક્તાશ્રી જાય તો બધાએ બહેનો એક બાજુ રહી અને સંતોને જવાનો માર્ગ કરી આપશો, સંતોને રસ્તો કરી આપશો, એવી તમામ ભક્તજનોને વિનંતી છે. આવો, બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની